આજે છે શુક્રવાર અને આજે છે જીવંતિકા માતાનું વ્રત. તો આજે માતાની પૂજા સાથે મારો આખો દિવસ કેવો રહ્યો ચાલો તમને બતાવું. તો જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું નીલિમા અને આજે સવારથી જ ઘરનું વાતાવરણ એકદમ સરસ હતું અને બહારનું વાતાવરણ પણ એકદમ ઠંડુ અને વરસાદી વાતાવરણ છે, એટલે કે ગમે ત્યારે વરસાદ આવે એવો છે. વ્યાના તો તૈયાર થઈને સ્કૂલે નાસ્તો કરીને ટિફિન લઈને નીકળી ગયા અને પછી જુઓ હું મમ્મી અને યુવાંશ માટે બ્રેકફાસ્ટ બનાવી રહી છું, જેમાં બનાવ્યા છે મેં ઈદડા. બધાએ બ્રેકફાસ્ટ કરી લીધું હતું અને પછી ઘરના બધા જ કામ પતી ગયા હતા અને ત્યારબાદ બસ હવે પૂજાની તૈયારી જ કરી રહી છું. સૌથી પહેલાં મારે પૂજાની તૈયારી કરવાની હતી, એટલે પૂજાની તૈયારીમાં મારે પ્રસાદ પહેલાં બનાવવાનો હતો, જેમાં હું આજે ઘઉંના લોટનો શીરો બનાવી રહી છું માતાજી માટે. અને બસ પૂજાનો પાટલો બેસાડવાની તૈયારી જ કરવાની છે, એટલે પહેલાં તો પ્રસાદ બનાવીને ફ્રી પડી જઈએ, પછી શાંતિથી પૂજાનો પાટલો કરવાનો છે. એટલે પ્રસાદ તો બનીને તૈયાર થઈ ગયો અને હવે જુઓ હું કાનની બુટ્ટી ઉપર કંકુ લગાડી રહી છું, કારણ કે ઘરેણું આપણે પહેરેલું હોય અને કડાઈ એવું ન હોય તો પછી કંકુ લગાડવાનું હોય છે અને ઘણા આવું કરે છે, એટલે મેં પણ આવું જ કર્યું છે. અને બસ હવે તૈયાર થઈ રહી છું અને પાટલો કરવાનો છે અને વ્યાનાને બસ આવવાની તૈયારી હોય ને એવી જ રીતે બેઠી છું. અને આજે છે ને મમ્મીને ખબર જ નહોતી કે મારે વ્રત છે અને વ્રતમાં પીળા કપડાં ન પહેરવાના હતા, પણ ભૂલથી મમ્મીએ પહેરી લીધા, પણ વાંધો નહીં, ચાલી જાય, માતાજીનો ભાવ જોવે છે એમ તો. પછી પૂજા શરૂ કરતા પહેલા મેં આખા ઘરમાં ગંગાજળ છાંટ્યું, જેથી ઘરનું વાતાવરણ એકદમ પવિત્ર થઈ જાય. અને મમ્મીએ યુવાંશને નવડાવીને તૈયાર કરી દીધો, જેથી મારી સાથે બેસી શકે. હું પૂજા કરવા બેઠી ત્યાં જ યુવાંશ પણ મારી સાથે જ બેઠો હતો અને મને કીધું કે લાવો મમ્મી હું તમને મદદ કરાવું. મેં કીધું મદદ નહીં કરવાનું, બસ મારી જોડે બાજુમાં બેસી જા. બાળકો પણ પૂજામાં રસ લે છે, એ જોઈને ખરેખર બહુ સારું લાગે છે. પછી માતાજીને દીવો કર્યો, 5 ડિવેટ કર્યા, કંકુના છાટલા કર્યા, અગરબત્તી કરી અને કંસાનો પ્રસાદ ધરાવ્યો. યુવાંશને પણ ચાંદલો કર્યો અને મેં પોતે પણ કર્યો અને જેટલી રીતિ વિધિ આવડે છે ને એટલી એકદમ શાંતિપૂર્વક કરી. બહુ રીતિ વિધિ આમ તો બહુ આવડતી ન હોય, પણ જેટલું આવડે છે એટલું શ્રદ્ધા ભક્તિથી આપણે કરવાની કોશિશ કરી છે. ત્યારબાદ પાઠ વાંચ્યો, આરતી કરી અને માતાજીને થાળ ધરાવ્યો. આમ પૂજા કરતાં કરતાં લગભગ કલાક 1.5 કલાક ક્યાં નીકળી ગયો અને મને ખબર જ ન પડી. અને ત્યાં સુધીમાં વ્યાના પણ સ્કૂલેથી આવી ગઈ હતી અને પછી બંને બાળકોને કંકુના ચાંદલા કર્યા અને માતાજીના આશીર્વાદ લેવડાવ્યા. વ્યાના સ્કૂલે જતી વખતે કહીને જ ગઈ હતી કે મમ્મી હું આવું ને ત્યારે તું પાટલો કરજે. એટલે પછી થોડી વાર એવી રીતે પૂજા કરી કે વ્યાનાનું પણ આવવાનું ટાણું થઈ જાય અને પૂજા પણ સરળ રીતે પતી જાય. અને આ રીતે કંઈક પૂજા કરી છે. જુઓ આમ તમે કોણે કોણે આવી જીવંતિકા માતાની વ્રતની પૂજા કરી છે મને જરૂર કહેજો. અને પછી વ્યાના સ્કૂલેથી આવીને એટલી થાકી ગઈ હતી ને કે પૂજામાં થોડી વાર મારી પાસે બેસીને પછી જો તરત ઊંઘી ગઈ અને મમ્મી યુવાંશને લઈને નીચે દુકાને થોડો સામાન લેવા માટે જતા રહ્યા અને મેં પણ થોડો આરામ કર્યો. અને પાછા મમ્મી અને યુવાંશ આવ્યા એટલે બધાની ચા બનાવી અને ચા પીધા પછી થોડી વાર મને પણ આરામ મળ્યો અને ફરી હું જો મારા બાકીના કામમાં લાગી. અને આજે સવારનું અને બપોરનું જમવાનું મમ્મીએ જ બનાવી લીધું હતું, એટલે કે મમ્મી બપોરે જ આવી ગયા હતા. અને બપોરે તો મેં પ્રસાદમાં બનાવેલો કંસાર જ લઈ લીધો હતો અને સાંજના જમવામાં મમ્મીએ આજે ગલકાનું રસાવાળું શાક, રોટલી અને ભાત બનાવ્યા છે. તો બસ મિત્રો, વ્રત પૂજા, બાળકો અને રોજિંદા કામ વચ્ચે આજે મારો આખો દિવસ આવી રીતે પસાર થયો. વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળીશું આપણે આવતીકાલે નવા વ્લોગ સાથે. આવજો. જય શ્રી કૃષ્ણ.